स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુના બીજા અઠવાડિયાનો શનિવાર. ધર્મસભા આજે ક્રુસભક્ત સંત યોહાનનું પર્વ ઉજવે છે. પ્રભુ ઈસુ પોતાના શિષ્યોએ વ્યક્ત કરેલા અન્ય લોકમુખેથી સાંભળેલા સંદેહાત્મક પ્રશ્નનો ઉત્તર કેવી રીતે આપે છે, સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 17, કડી 10-13. શિષ્યોએ પૂછ્યું, તો પછી શાસ્ત્રીઓ એમ કેમ કહે છે કે એલિયા પહેલા આવવા જોઈએ? ઈસુએ જવાબ આપ્યો, બેશક એલિયા આવશે અને બધું પાછું બરાબર કરશે, પણ હું તમને કહું છું કે એલિયા તો ક્યારના આવી ગયા છે, પણ લોકોએ તેમને ઓળખ્યા નથી અને તેઓ તેમની સાથે ગમે તેમ વર્ત્યા છે. એ જ રીતે માનવ પુત્ર પણ તેમને હાથે દુઃખ ભોગવનાર છે. ત્યારે શિષ્યો સમજ્યા કે તેઓ સ્નાન સંસ્કારક યોહાનની વાત કરે છે. स्नेहदा स्पन्दन स्पन्दन। મલાખીના ગ્રંથના આધારે શાસ્ત્રીઓ એલિયા વિશે જે કહેતા હતા તેના પરથી આજના શુભ સંદેશના પાઠમાં શિષ્યો આ પ્રશ્ન ઈસુને પૂછે છે. શિષ્યોની જેમ જ આપણે પણ ઈસુ પાસે આપણા પ્રશ્ન પૂછવાની નિખાલસતા કેળવી શકીએ તો જીવનમાં આપણને આડકતરા સંકેત મળતા જાય અને આપણી મૂંઝવણ ઓછી થતી જાય. ઈસુ અગાઉ પણ કહી ચૂક્યા હતા કે સ્નાન સંસ્કારક યુહાન જ આવનાર એલિયા હતા. એલિયા મસીહ પહેલાં આવશે એવા શાસ્ત્રના આધારે ઇસરાયેલીઓમાં એવી માન્યતા હશે કે એલિયા એમના અસલ સ્વરૂપમાં ફરી આવશે, પણ ખ્રિસ્તના આવવા પહેલાં જે કાર્ય કરવાનું હતું તે કાર્ય સ્નાન સંસ્કારક યુહાનના હાથે થઈ ચૂક્યું હતું, એટલે કે એલિયા આવી ચૂક્યા હતા. માનવીય તર્ક અને બુદ્ધિનો ઉપયોગ કરીને એ લોકો એલિયાને તેમના મૂળ રૂપમાં આવશે એવી ધારણા બાંધી બેઠા હતા. શાસ્ત્રોના વચનો જે તે કાળના સંદર્ભમાં સમજીએ તો જ એનો અર્થ સમજી શકીએ. માનવીય તર્કસંગતતાને કારણે તેઓ સ્નાન સંસ્કારક યુહાનને પણ ન ઓળખી શક્યા અને તેથી તેમની સાથે અયોગ્ય રીતે વર્ત્યા. તેઓ ઈસુને પણ મસીહા તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. ઈસુ આ વાતનો આધાર લઈને યુહાનની જેમ એમણે પોતે પણ આ લોકોને હાથે દુઃખ ભોગવવાનું છે એવું જાહેર કરે છે, કારણ કે ઈસુએ એ સ્પષ્ટ કરવું હતું કે ઈશ્વરના સાક્ષી બનવામાં લોકોનો ઇનકાર, તિરસ્કાર અને બીજા દુઃખોનો સામનો કરવો પડે. આપણે દરેક બાબતને આપણા દુન્યવી અને માનવીય દ્રષ્ટિકોણથી જોઈએ છીએ અને મૂલવીએ છીએ અને તેથી એમાં સમાયેલ ઈશ્વરીય સંકેત જોવામાં થાપ ખાઈ જઈએ છીએ. આપણા અંગત જીવનમાં પણ ઊંડા ઉતરીને ઈશ્વરના સંકેત જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ તો જીવનમાં ખરેખર ઈસુની શાંતિનો અનુભવ થાય. આપણે આપણા જીવનમાં લોકોને પૂર્વગ્રહને કારણે સાચી રીતે ઓળખી શકતા નથી અને તેને કારણે ઘણીવાર અન્યાય કરી બેસતા હોઈએ છીએ. આનું એક નાનું ઉદાહરણ છે. આપણા ઘરમાં કે ઓફિસમાં સફાઈ કામ કરતા ભાઈ બહેન કોઈ વસ્તુ ખોવાય તો સૌ પ્રથમ આ લોકો પર શંકા કરવાનું કેટલું સહેલું અને સામાન્ય હોય છે. વિશેષ ચિંતન કરીએ કે સ્નાન સંસ્કારક યુહાનને સોંપાયેલી જવાબદારી, તેમની સાદગી અને તપસ્વી તરીકેની જીવનશૈલી તથા તેમની અદ્ભુત વિનમ્રતા, આ પૈકી આપણે આપણા જીવનમાં શું અપનાવી શકીએ?
તું જ મારો પ્રભુ છે ને રે, તું જ મારો પ્રભુ છે
સેવા જે